ઘર છે ગુજરાતી છુમાં મિત્રો તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે ફેમિલી વોટર પાર્ક આવ્યા છે જે અમદાવાદથી 35 કિલોમીટરની દૂરી ઉપર આવેલું છે 7S વોટર પાર્ક એનું નામ છે અને આ વોટર પાર્ક થોડું રિઝનેબલ પણ છે કેમ કે એની ટિકિટ ફક્ત માત્ર મિત્રો તમે જોઈ શકો છો કે 650 રૂપિયા છે જો તમે શનિવાર સુધી આવો છો અને 700 રૂપિયા રવિવારના દિવસે છે બરોબર। આપણે બેલ્ટ પહેરી લીધું છે અને અંદર જવાનું છે 3 ફૂટથી નીચેના બાળકોની એન્ટ્રી પણ ફ્રી છે જે મજાની વાત છે ને 3 થી 4 ફૂટના બાળકોની 550 રૂપિયા ટિકિટ રાખેલી છે। કોસ્ચ્યુમ વગેરે તમને અંદરથી મળી જશે મિત્રો। સરસ મજાની વાત એ છે કે અહીંયા પેમેન્ટ છે ને ત્રણેય રીતે કરી શકાય છે। કેશથી કરવું હોય તો પણ, કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ હોય તો પણ ચાલશે અને તમે જો મિત્રો તમારી પાસે મોબાઈલ ફોનનો અત્યારે બધા લોકો ઉપયોગ કરે છે તો વોલેટથી પણ પેમેન્ટ તમારું થઈ જવાનું છે। ચાલો મિત્રો હવે આપણે એન્ટ્રી લઈએ। જો બહારનું કોઈ પણ ફૂડ અલાઉડ નથી તમને, બીડી, મસાલા, પાન, ગુટકા એ તો મોટા ભાગના વોટર પાર્કમાં અલાઉડ હોતા જ નથી બરાબર છે। તો આપણે અંદર લઈએ, અહીંયા તમારી ચેકિંગ કરશે અને પછી તમને લઈ જશે બરાબર ને। મિત્રો તમારી સ્ક્રીન ઉપર બધા લોકર અને ટી શર્ટ અને કોસ્ચ્યુમના પ્રાઇસ લખેલા છે, તમે પોઝ કરીને વાંચી શકો છો કે અત્યારે 2025માં શું પ્રાઇસ ચાલી રહ્યા છે। મિત્રો જો અહીંયા લેડીઝનું અહીંયા લોકર રાખેલું છે અને જેન્ટ્સ માટેનું લોકર અહીંયા છે અને બદલવાનું પણ અલગ જ છે। એની ઉપર જ ફૂડ કોર્ટ છે, જ્યારે ભૂખ લાગશે ત્યારે આપણે ઉપર જઈશું અને ફૂડ કેવું છે એ પણ આપણે રિવ્યૂ કરીશું। મિત્રો તમારે અંદર એન્ટ્રી છે ને અહીંયા ગેટમાંથી કરવાની છે ને અહીંયાથી એન્ટ્રી કર્યા પછી ત્રીજા તમારે કોઈ સાવર લેવાની, એક્સ્ટ્રા સાવર લેવાની જરૂર નથી જે આપણે બાથરૂમમાં લેતા હોય, એટલે ગંદકી થવાનો કોઈ ચાન્સ નથી અને સીધું તમે અહીંથી વોટર પાર્કમાં એન્ટ્રી લઈ શકો છો। વાગી ગયા છે 1 વાગે એટલે લંચનો સમય। આપણે અડધો વોટર પાર્ક તમને ફરાવી દીધો છે। આ બધીની રાઇડ જોઈ લીધી, આપણે વેવ પુલ જોઈ લીધું। અત્યારે બધી રાઇડ્સ બંધ કરીને તમને કોઈ પણ ટાવર ઉપર નહીં જવાનું અત્યારે, પણ પાણીમાં તમે મસ્તી કરી શકો છો, પાણીમાં કોઈ મસ્તી કરવાની રોકટોક તમને છે નહીં। ચાલો આપણે હવે 1 થી 2નો જ્યારે રાઇડ્સ બંધ જ છે તો આપણે જમી લઈએ, જોઈએ કે ભોજનમાં કેવું છે। વોટર પાર્કની અસલી મજા લેવી હોય ને તો શનિવાર રવિવાર સિવાય આવો, કેમ કે રાઇડ જો કરવાનું વધુ પસંદ કરતા હો ને તો ભીડ ભડાકથી દૂર રહેશો। બાકી એક વખત હું આવેલું છું 7S વોટર પાર્કનો આગળનો વિડીયો જોશો, બધું પેક, જમવામાં પણ લાઈન, દરેક વસ્તુમાં લાઈન। વર્કિંગ દિવસમાં આવશો એટલે મંડે ટુ ફ્રાઈડેમાં આવશો ને ખાસ કરીને તો તમને ભીડ ઓછી જોવા મળશે બધા વોટર પાર્કની આ વાત। મિત્રો હવે જમવાનો સમય થઈ ગયો છે। જો ફિક્સ પંજાબી થાળી 200 રૂપિયાની છે તો આપણે જોઈએ 2 થાળી મંગાવીએ અને રોટલીના 10 રૂપિયા છે, છાશના 20 રૂપિયા છે, સ્વીટના 40 રૂપિયા છે, સબ્જીના 50 રૂપિયા છે, ચીઝ સેન્ડવિચના 100 રૂપિયા છે, વેજ સેન્ડવિચના 70 રૂપિયા છે, આલુ મટર સેન્ડવિચના 80 રૂપિયા છે। તો મિત્રો આપણી પંજાબી થાળી આવી ગઈ છે, કેવી સરસ મજાની છે થાળી। જો આપણે 2 ફેમિલી જમવા માટે આવ્યા છે, જોડે જોડે આપણે છે ને પુલાવ પણ મંગાવ્યું છે, 120 રૂપિયા પુલાવના છે અને આ થાળી જે 200 રૂપિયાની છે પણ બહુ સારી હોય છે। સ્વીટ મેં ક્યાં है? સ્વીટમાં મિત્રો રસ આપેલું છે આપણને, મેંગો રસ। હવે મિત્રો બધા લોકો આઈસ્ક્રીમ ખાઈશું આપણે, ચાલો તો એન્જોય કરીએ આઈસ્ક્રીમ। હવે મિત્રો આપણે બીજા સેક્શનમાં આવી ગયા છે જે 7S વોટર પાર્કની વચ્ચોવચ્ચ આવેલું છે અને અહીંયા નાના બાળકો, મોટેરાઓ, યુવાનિયાઓ અને વડીલો એકી સાથે નાહવાની મજા લઈ શકશે અને આ તમે મોટી જે ડોલ ભરી રહી છે એ તમે તમારા ઉપર પડશે એટલે તમે તરોતાજા થઈ જવાના છો, એટલે મજા આવશે। અહીંયા આખી ફેમિલી એકી સાથે નાશે અને ખાસ વાત એ છે કે અહીંયા નાનાથી લઈને મોટી રાઇડ્સ એક સાથે છે તો બધા આનંદ માણી શકશે। આ વોટર પાર્કની વાત કરીએ મિત્રો તો આ રોહિસામાં આવેલું છે જે હાથીજણથી 15 કિલોમીટર અને માત્ર 20 મિનિટની અંતર ઉપર આવેલું છે। આપણે જે સેક્શન હમણાં જોયું એની આજુબાજુ બીજા ઘણા નાના મોટા સેક્શન પર છે અને પાછળની બાજુ બીજી રાઇડ્સ છે। આ તમે પટ્ટીવાળી રાઇડ્સ ઘણા વોટર પાર્કમાં જોઈ હશે, હિંચકા ખાતા ખાતા તમે નીચે આવશો। આ રાઇડ આપણે ટ્રાય કરવા જઈ રહ્યા છીએ અને જેવા ઉપર ચડશો આ રાઇડ ટ્રાય કરવા માટે એટલે વચ્ચે તમને એક સાવર ઝોન મળશે। સાવર ઝોન મને ઠીકઠાક લાગ્યું, એટલું બધું ખાસ નથી પણ મજા આવશે, થોડું ઘણું આનંદ માણી શકશો। ચાલો હવે ઉપર જઈએ, હવે આ રાઇડ આપણે ટ્રાય કરવા જઈ રહ્યા છીએ। મિત્રો આ જઈ રહ્યા છે, જો આ ગયા।
મિત્રો એક નવી રાઈડ ચાલુ થવાની છે, એવી રીતે નવું આખું રેસ્ટોરન્ટ પણ અહીં સ્ટાર્ટ થવા જઈ રહ્યું છે. થોડા જ દિવસોમાં, થોડા જ સમયમાં તમારા માટે એક મસ્ત મજાનું રેસ્ટોરન્ટ જે અત્યારે ઉપર છે એ નીચે આવી જવાનું છે. ચલો મિત્રો, સાંજના 5 વાગી રહ્યા છે અને ધીરે ધીરે વોટર પાર્ક બંધ થઈ રહ્યું છે, એટલે હવે આપણે સમય થઈ ગયો છે તમારાથી અલવિદા લેવાનો. તમારા કોઈ પણ સુઝાવ કે સવાલો હોય એક તમે કમેન્ટમાં જણાવજો, અમે કમેન્ટમાં રિપ્લાય કરવાનો ટ્રાય કરીશું. કેવું લાગ્યું આ વોટર પાર્કનો વિડીયો અમને જરૂરથી જણાવજો, અને બીજા વોટર પાર્કના વિડીયો જોવા માટે આઈ બટન ક્લિક કરી શકો છો, ને તમે અમને ફેસબુક ઉપર પણ ફોલો કરી શકો છો. તો આજ માટે મિત્રો આટલું જ.